બેઠો વરસાદ થઈ ગયો છે વાવણી લાયક ને આયા આપણે ખેતરમાં કપાસિયા સોપાના છે આખી દાડિયા ગોત ને મારો ભાઈ દાડિયા ગોતું શું તો કાઈ મળતા નથી તું કાક હવે કાક કોન્ટ્રા કોઈ તો કર તું કાક કોન્ટ્રા દાડિયા તો છે પણ ગોતવા જવું પડશે તો ગોતિયા ને કાકથી હે ગોતિયા ને મારો ભાઈ આટો મારું લે મેને જાનો મારો ભાઈ ખેતર બધાને સોપાઈ જશે કપાસિયા આપણે ખાલી આપણે એક વાહે સહી બધાય કરતા આપણે સોપવા જ પડશે ને હાલ હું દાડિયાને ગોતતા આવું પછી આપણે બધું સોપવાનું થઈ જાય સસ્તા ગોતજે મતલબમાં 1000 રૂપિયા એટલે જ તે 1000 રૂપિયા હે 1000 રૂપિયા કેમ એટલું બધું મોંઘું તે અત્યારે મોંઘવારી વધી ગઈ છે 1000 રૂપિયા એટલે જ તે જાને હવે તું જે 1000 રૂપિયા દેવો પછી બદલી નો જતો હા ભાઈ જાને તું લ્યો બોલો કપાસિયા સોપાના તે 1000 રૂપિયા કેવો જમાનો આવી ગયો આ ધૂળ થી નથી રમવું હાલો આપણે પાચીકાથી રમવી મજા આવશે પાચીકા નથી રમવા દર વરસાદ ચડી જશે આપણે બાપાને ક્યાં હો રમો ને હાલો પેલી માં દો એ કાય એક લે પડી ગયા છે હાલો 1000 રૂપિયા દાડી 1000 રૂપિયા દાડી કરવા આવો તો ભાગ ફ્રી મારા તરફથી હાલો 1000 રૂપિયા દાડી અલા કોઈ છોકરી ભાઈ ને પણ તમાર દાડી માં આવું છે હે આવું છે 1000 રૂપિયા દેવાના દાડી હેની છે હે કપા બુદ્ધિ દે હું કામ હા પાડી દી આપણને કે કપાસિયા સોપતા આવડે છે ના કે આપડા બાપાની વાડી છે આપણે ગમે એમ સોપી દેવાનું હોય ધીમે બોલી સાંભળી જાય હાલો આપણે જાવ રહ્યા છે ગમે એમ 1000 રૂપિયા તો મળી જાય એ ભાઈ પાછા 1000 રૂપિયા દેહો ને 1000 રૂપિયા તે તમારી વાડી ક્યાં છે આઘી નથી ને હાલી નો લઈ જતા અમને અરે આઘી નથી આમ છે આમ હાલો આન પાવી આવો હા આવ્યો મારો ભાઈ દાડિયા લઈને સોયલે ભાઈ આ દાડિયા લઈને આવો કામ કરે એવા છે ને પાછા કાક અરે એક નંબર કામ કરીને આપે એ ભાઈ અમને કપાસિયા સોપતા નથી આવડતું થોડી શાંતિ રાખીએ તું કેસો ને કપાસિયા સોપતા આવડે એ ના ભાઈ અમને આવડે હોય તો તમે આવ્યા હોય હાલો ભાઈ જે છું એ આવડે જ છે ને તમને કપાસિયા સોપતા તને હું કહું ઓલી કપાસિયાની ઠેલી છે ને એ આપણા ઝૂંપડે પડી હશે આપણે 1000 રૂપિયા દેવાના છે આગળ બોપડ પડી જાય આમાં હું તું 1000 રૂપિયા દે ત્યાં નથી જવાનું આપણે ત્યાં ઉભું રહેવાનું હાલો ને આ કપાસિયા ત્યાં ઈ ઠેલી દેવું એ ભાઈ અહીંયા સોપતા નથી ત્યાં સોપવાના क्या बोला तूने આમ આ જલ્દી કપાસિયા લેતા આવો ને તમારે ઉભા રહો હું લેતા આવું અય મોઢે બાંધી જો નકર આપણે કાળા થઈ જાવ આવો તડકો છે ને એક તો તું કાળી જ છો એમાં હું હવે કાળી આય કાળી ન કહેતી હા તું કોને કાળી કેસો હાલો કપાસિયા આવી જા હાલો જો આયા વાવો ન છે હાલો વાવો મળો હાલો હવે બરોબર છે ગાયો હરકો કાઢ્યો क्या बोला રેતી નો નાખવાની હોય કે રીતે વાવજો નકર પછી 1000 રૂપિયા મળશે નહીં ઠૂસ કપાસિયા હવે તમારું ઠૂસ બાંધ રાખો અને કપાસિયા સોપવા પડો જિંદગીમાં કોઈ દી ટેન્શન નહીં લેવાનું વાગે તો તીર બાકી જય રામા પીર મોરે મોરો ફૂલ બાકા ચીકી ડુમ ડુમ ટેણાવ હવે તમારું બાકા ચીકી બાંધ રાખો અને સાંજને મને કપાસિયા સોપવા મળો અને નાચા હશે ને તો આપણે 1000 રૂપિયા નહીં દે અને કાઢી મેં આપણે કપાસિયા વાળા કર્યા ને એના પૈસા નહીં દે આપણને ના છોકરા જોવા આવવાનો ગમે એમ સોપી દે ને સાંભળો તો ખુશી આપણા વડીલો આપણને એમ કહેતા કે કાક ભેગું કરાય તો તમે કેમ ભેગું ન કર્યું અમને એ ભૂખ ભેળા કર્યા આવા કાળા
તડકાની દાડિયું તો ન કરવી પડે, જે ભેગું કર્યું હોય તો પાછું ભેગું કરાય. તે હું પણ કાળા તડકાની દાડિયું કરવી પડે. આ દાડી આવ્યા છે ને લે ઘરે જ કહી દઉં ભાતનું દાડી આટું કા ખાવાનું છે ને લે મારી બેનને ફોન કરું. હાલો બેન, હાલો ભાત લઈને આવજે ને વાડીએ. હા દાડી આવ્યા છે એટલે એ હા. ભાઈએ ભાત લઈને વાડીએ જવાનું કીધું, વાડીએ જાવ ભાત તો આમાં લીધું. દાળિયા કેટલા હોય કાંઈ કીધું નથી. કેટલાક દાળિયા હશે કોને ખબર, કીધું જ નથી. હવે લઈને તો સાવ જેટલા હોય એટલા ખાઈ લે ભાત. જો બેન ભાત લઈને આવી તે બેન તો ભાત લઈને તો આવે છે. તું તો હવે દાડિયાને હટાવટ બોલાય જા, હવે ન કરે બપોર થઈ ગયું છે. હા લે દાડિયા ભૂખા થા લાગે. હલો પેટનો ખાડો પૂરવા, પેટનો ખાડો પૂરવા. 1000 રૂપિયામાં તમને કેટલું કામ કરો, અમારે ખાડો નથી પૂરવો કાઈ. એ તમને ખાડો પૂરો એટલે ખબર પડે છે ખાવા હાલો એમ. એ ખુશી 1000 રૂપિયાની દાડીમાં તો આપણે કેટલું કામ કર્યું. હાલ પહેલા આપણે ખાઈ આવી તઈ હું પણ બોલાવીને નો આવ્યો દાળિયા સા? હા ઓલો ભાઈ લેવા જશે બોલા આવે છે દાળિયા છે આ બધા. હા આવા દાળિયા કીધા કઈ કામ કર્યું કે નહીં પાછું આને? કામ કર્યું હશે, મારે જોવા જવાનું છે વાડીમાં. તો તું જોઈ જાવ એ બધાને ખવડાવી લઉં. એ ભાષણ કરવામાં જલ્દી ખાવાનું, જો બહુ ભૂખ લાગી છે. એ સા ઓલા પણ વાટકા તો ભૂલી ગઈ કાલના ઓલા પણ જો સામે થડીએ ટીંગાઈ સબલું લેતા જા. આપણને કાલના વાટકા એટલે હારા છે હો, ધોયેલા છે. જાય તું કપાસ આને સોય પાસે એક નહીં જોયા તો એને દાડી દેવાની ખબર પડે. ઉભા ખાઈને જાય પછી જાય. ઈ ભાઈ અમારે ખાઈ લે. વાઈટ પછી ઉછે કે ખખડે છે મંજીરા છે ને. ના ના વાટકા છે એમાં કાલના ટીંગાતા હતા નહીં વાડીએ હું આવી હતી પાછી કાલ. એમ જો તો કેવો ડિઝાઇન વાળા આવા ડિઝાઇન વાળા જ રાખીએ અમે દાડીએ હાટો. જલ્દી ખાવાના પણ બહુ ભૂખ લાગી છે. આ દાડીયા ક્યાં ના હવાના આવ્યા છે કે અરે હમણે તે ભૂખ્યા છે આ છે એવું લાગે છે. ઘરે જ કઈ નાસ્તો અરે આ ભાત લઈને આવ્યા. તો આ ભાત જ છે, આજ ખાવાનું આ ભાત જ કહેવાય. મારા ભાઈએ મને ફોન કર્યો કે બેન ભાત લઈને આવશે, દાડિયા છે તો હું ભાત લઈને આવી. ખાઈ લ્યો ખાવું હોય ભાત ભાત જ ખાવા પડશે. મેં તમને સામે કીધું તું કે ભાત ફ્રી. बात तो सही है. ભાત જ આવે, ભાત ફ્રી કીધું હોય તો ભાત જ આવે. અમારના સિસ્ટમ છે જે દાડી આવે ને એને ભાત જ ખવડાવી આવે. ખાવા મળો ને કે હાવ ભૂખ્યા રહે હજી તો લાટ બાકી છે કપાસિયા સોપાના. તને ખબર છે આપણે ઓલો ચૂલો ક્યાં પાછો ભેંના તબેલા આગળ ઓલા રહોડામાં ના નકરી વાસ આવે. મેં તો માણ ખીર બનાવી. તું આવશે ને વાડીએ ઓલા ભાઈને કહી દેશે મને ભાત લઈને આવવાનું નો કે મને તો રાંધતા એટલો કંટાળો ચડે એટલે હું ભાત લઈને આવી. ભાઈએ ખાલી ભાત લઈને આવવાનું કીધું. ખાઈ લીધું તમે બધાય? હા અમે ખાઈ લીધું, હવે અમે આવી પણ તમારે શું છે પાછા આવશું તમે. અરે જવાનો આયા રેજો. હજી બાકી છે તમારે કપાસિયા સોપાન પાસે સોંપતું જાજો ખાઈ. ખવડાવ. છે તો આપણે જોઈ લેવી કેમ છે કેમ નહીં. Run. જો તમને અમારો વાડી વાળો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.